વિશ્વ સ્તનપાન અઠવાડિયાની ઉજવણીના ભાગરૂપે આજે આઈસીડીએસ વિભાગ દ્વારા પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે નવજાત શિશુઓની માતાઓની મુલાકાત લેવામાં આવી હતી અને સ્તનપાન વિશે માતાઓને વિશેષ જાણકારી આપવામાં આવી હતી। બાળક માટે માતાનું ધાવણ અમૃત સમાન છે, જેથી 0 માસ સુધી બાળકને ફક્ત માતાનું ધાવણ આપવામાં આવે તે અંગેની જાણકારી નવજાત શિશુઓની માતાઓને આપવામાં આવી હતી તથા સરકાર દ્વારા બાળક અને માતા માટે અપાતી માતૃશક્તિ કિટના પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। ઓછું વજન ધરાવતા નવજાત બાળકને કાંગારૂ મધર કેર અંતર્ગત હૂંફ આપવાથી તેના વજનમાં વધારો થઈ શકે છે તે અંગેની પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આ પ્રસંગે પ્રોગ્રામ ઓફિસર રંજનબેન શ્રીમાળી, પાટણ ઘટક 1 ડીપીઓ ઉર્મિલાબેન પટેલ, પાટણ સિવિલ હોસ્પિટલના ડોક્ટર આશાબેન પુરોહિત સહિત આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહી હતી। प्रोग्राम ऑफिसर जिला पंचायत पाटण आज अमे सिविल हॉस्पिटल की मुलाकात लीधी है। 1 થી 8 ऑगस्ट सुधी स्तनपान सप्ताहની ઉજવણી કરવામાં આવનારી છે। એના અંતર્ગત જે પણ સગર્ભા માતાઓ છે અને જે પણ પ્રસૂતા માતાઓ છે એની મુલાકાત લઈ બાળક સ્વસ્થ તંદુરસ્ત જન્મે એ માટેની દરકાર કરવામાં આવે છે। માતાની મુલાકાત લઈ બેસ્ટ પ્રેક્ટિસીસ જેમ કે स्तनपान सप्ताह अंतर्गत केवी रीते स्तनपान करावવું, 0 થી 6 मास सुधी बाळकने फक्त ने फक्त धावण ज आपવું, पाणी पण नहीं आपવું, एने केवी रीते फीडिंग आपવું, एनी स्थिति केवी छे ए बधी ज एनी साथे चर्चा करवामां आवी छे। अने साथे साथे मातृशक्तिना पेकेटनी पण एमने आ पूरक पोषण तरीके अमे आपीए छीए। मातृशक्ति जे पेकेट छे एनाथी माताना वजनमा वधारो थाय छे, बाळकना पोषण स्तरमां पण सुधारो थाय छे અને લો તત્વ છે એમાં પણ વધારો થાય છે। એટલે આ પેકેટનો યોગ્ય વપરાશ થાય, માતા તેનો પૂરેપૂરો યોગ્ય વપરાશ કરે તેની પણ વાત કરવામાં આવી છે। તેમજ જે પણ માતા છે એ લોકોને પૂરતો આરામ મળી રહે, બાળકને જેટલી વખત માગે એટલી વખત ધાવણ આપવાની વાત કરવામાં આવી છે। અને પર્ટિક્યુલરલી કે જે બાળકનું વજન ખૂબ ઓછું છે તો એને કાંગારૂ મધર કેર દ્વારા કે KMC द्वारा ए बाळकने व्यवस्थित हूंफ आपे અને એનાથી પણ વજનમાં વધારો થઈ શકે। બીજું એ કે ધાવણ એક ઉત્તમ રસી છે, સ્વસ્થ માતા હશે તો જ બાળક સ્વસ્થ થઈ શકશે। એટલે જે પણ બાળક છે એને માતાનું ધાવણ યોગ્ય સમયે પૂરતું ધાવણ મળી રહે તો એના જેવી ઉત્તમ કોઈ રસી નથી।